केंद्रीय गृहमंत्री अमित शाहे हरिद्वार में पतंजलि इमरजन्सी एंड क्रिटिकल केर होस्पिટલનું કર્યું ઉદ્ઘાટન। તો ગાયત્રી પરિવારની મુલાકાત સમયે જણાવ્યું, ગાયત્રી મંત્ર અને ગાયત્રી સાધના સાથે ગાયત્રી પરિવારની 100 વર્ષની ઉજવણીમાં નવી ઉર્જા સાથે આગળ વધીએ। પશ્ચિમ બંગાળમાં મમતાની પાર્ટીના એમએલએ મનીરુલ ઇસ્લામનું ભડકાઉ ભાષણ, ચૂંટણી પંચ પર કરી અમર્યાદિત ટિપ્પણી, આપરાધિક શબ્દોનો કર્યો પ્રયોગ, ભાજપે સાધ્યું નિશાન। મિશન પશ્ચિમ બંગાળ પર ભાજપના નવા અધ્યક્ષ નીતિન નવીન આ મહિનાના અંત સુધીમાં પશ્ચિમ બંગાળનો કરી શકે છે પ્રવાસ। મમતા સરકારને ઘેરવા તૈયાર કરશે બ્લુપ્રિન્ટ। તો 1.5 કરોડ લોકોના નામ કમી થવા પર ટીએમસીએ બદલી તેની રણનીતિ। જમ્મુ કાશ્મીરમાં ભદ્રવા ચંબા ઇન્ટરસ્ટેટ રોડ પર ગંભીર દુર્ઘટના, જવાનોને લઈ જઈ રહેલ સેનાની ગાડી પડી ખાઈમાં, અકસ્માતમાં 10 જવાનોના મૃત્યુ। વોટ શાળા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, 1 થી 3 કલાક સુધી નમાજને અનુમતિ, બાકીના સમયમાં કરવામાં આવશે મા સરસ્વતીની પૂજા। દાહોદમાં WEF દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હિટાચી એનર્જીના સીઈઓ એન્ડ્રિયાસ શિરેનબેક સાથે કરી વાર્તાલાપ। ગુજરાતમાં હિટાચી કંપનીની સ્થાપના અને વિસ્તાર માટે કરી ચર્ચા। તો ગિફ્ટ સિટીના પ્રતિનિધિ મંડળે વૈશ્વિક ઉદ્યોગના નેતાઓ, નવીન વિચારકો સાથે કરી ઉચ્ચ સ્તરીય બેઠક। નવરચિત વાવ થરાદ જિલ્લામાં કરવામાં આવશે રાજ્ય કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિકાસ કામોના લોકાર્પણથી ગુંજશે થરાદ। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થશે ઉજવણી। રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું, વહેલી સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અહેસાસ। નલિયામાં લઘુત્તમ 10.4 ડિગ્રી તો સુરતમાં 16.8 ડિગ્રી, અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું। બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો પર હિંસા અને અત્યાચાર મુદ્દે લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર પર પ્રદર્શન, સરકારે જરૂરી પગલાઓ ભરવા કરી માંગ। ત્રણ દિવસ બાદ આજે શેરબજાર ગ્રીન ઝોનમાં થયું બંધ। સેન્સેક્સ 397 અંકના વધારા સાથે 82,307 પર, તો નિફ્ટી 16 અંકના વધારા સાથે 25,318 પર થયું બંધ। તો સોનામાં ₹1600 અને ચાંદીમાં ₹10,000નો ઘટાડો।